આપનું સ્વાગત છે। જસદણના આટકોટ ખાતે વરસાદમાં મોટા ખાડા પડી જતા બિસ્માર હાલતમાં રોડ રસ્તા વાહન ચાલકોના જીવ જોખમમાં। જસદણનું આટકોટ ગામ છે તે ગામમાં હજારો વાહન પસાર થાય છે। રાજકોટ ભાવનગર મુખ્ય રોડ આટકોટમાંથી પસાર થાય છે, ત્યારે ભાવનગર જતા રસ્તા તરફ ભાદર નદી પર જે પુલ છે તે પુલની દિવાલ છેલ્લા 1 વર્ષથી તૂટી ગઈ છે। રાહદારીઓનું કહેવું છે કે દિવાલ બનાવવાનું કામ તો ચાલુ કર્યું છે, પણ કેમ બંધ થઈ ગયું તે ખબર નથી। રાત્રિના સમયે કોઈ વાહનવાળા આ પુલ પરથી નદીમાં ખાબકે તો જવાબદાર કોણ? વાહનમાં બેસેલા મુસાફરોની જાનહાનિ થાય તો જવાબદાર કોણ? કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે જ્યારે કોઈ જાનહાનિ થાય ત્યારે? આટકોટ ગામના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આ પુલ પરની દિવાલ બનાવવામાં આવે। વાત કરીએ આટકોટના રોડ અને રસ્તાની, વરસાદમાં તંત્રની પુલ છતી થાય છે। બિસ્માર હાલત, રસ્તા પર મોટા ખાડા તંત્રને નથી દેખાતા। વાહન ચાલકોને રસ્તા પર પસાર થવા માટે બહુ જ પરેશાની વેઠવી પડે છે। નાના વાહનોમાં ભાંગતૂટ થાય છે, રિક્ષાના ચીપિયા ભાગી જાય છે, 4 વ્હીલની વ્હીલ પ્લેટો તૂટી જાય છે। દર વર્ષે વરસાદમાં આવી જ મુસીબતનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે। દર વર્ષે વરસાદમાં રસ્તાનું ધોવાણ થાય છે, તેનું કારણ છે નબળી ગુણવત્તાનું મટીરિયલ। પેલો વરસાદ થયો નથી ને રસ્તાઓનું ધોવાણ થયું, સમજી લેવાનું મોટા ખાડા પડી જાય। આ રસ્તા પર પણ તેમને નજરે આવા રસ્તાઓ દેખાતા નથી, મોટા ખાડા દેખાતા નથી। વાહન ચાલકોની પરેશાની તેમને સમજાતી નથી। બસ જલ્દી નવા રોડ રસ્તા મંજૂર થાય અને ક્યારેક તેના ખીચા ગરમ થાય। ભ્રષ્ટાચારી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લઈને નબળી કામગીરી કરવામાં આવે છે। આટકોટ બસ સ્ટેન્ડ નજીક મોટા ખાડા પડી ગયા છે। જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। મારું નામ લાલાભાઈ ભરવાડ। શું તમારી ફરિયાદ છે? અમારી ફરિયાદ એ છે કે આ રાજકોટ ને ભાવનગર ને જોડતો હાઈવે છે અને આ પુલ 1 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હજારો વાહન અહીંયા અવર જવર કરી રહ્યા છે અને આ પુલ તમે જોઈ શકો છો કે હાવ જર્જરિત હાલતમાં છે। અઠવાડિયા પહેલા કોન્ટ્રાક્ટરો કામ થોડું ઘણું કરી અને વયા ગયા છે અને 15 દિવસથી એમ તેમ પડ્યું છે અને આ રાત્રે કોઈ અજાણ્યા વાહન આવી અને આમાં ઘરી જાય તો આના જવાબદાર કોણ? એટલે અમે તંત્રને એવી વિનંતી કરવી છે કે જલ્દી આ કામ શરૂઆત કરે અને કામ જલ્દી પૂરું કરે, નકર આમાં કઈક જાનહાનિ થાય કે એમ છે। હા, ભાદર નદી મોટી ગુજરાત સૌરાષ્ટ્રની મોટી નદી ભાદર નદીનો પુલ છે અને આ પુલની અંદર હાવ જર્જરી હાલતમાં છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં આ પુલ છે। કોઈ તંત્ર આની કામગીરી કરતું નથી। આ દિવાલ લગભગ 1 વર્ષથી પડી ગયેલી છે।